હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે તો થોડુંક વહેલા આપણે મળી રહ્યા છીએ. સમય થયો છે સવારના 4:13. આપણે આજે એક બાઇક રાઇડ છે ધ્રુવન બીચ. આપણે અહીંયાનું ગિયર હેડ બાઇકર્સ ગ્રુપ અને એબીસી અમદાવાદ બાઇકર્સ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝ કરી છે આજની રાઇડ. 40 અરાઉન્ડ બાઇકર્સો આજે જવાના છે. એમાં આપણે પણ આજે થોડો ભાગ લીધો છે ત્યાં જવાનો. અહીંયાથી નજીક છે, બહુ દૂર નથી, 98 કિલોમીટર્સ જેવું છે એસેમ્બલી પોઈન્ટથી. મતલબ આપણે 12 કિલોમીટર એક્સ્ટ્રા થશે, મતલબ 110 કિલોમીટર જેવું થશે. એસેમ્બલી પોઈન્ટ નારોલ છે. અહીંયાથી હવે આપણે નારોલ જઈશું. 4:30નો એસેમ્બલી ટાઈમ છે અને 5 વાગ્યાનો રાઇડ આઉટ ટાઈમ છે, કે અડધો કલાક. જે લોકો બ્રીફ કરતા હશે કોઈ ડિટેલ્સ એ આપણે શેર કરીશું તમને બી શું બ્રીફ કરે છે. ઓન ટાઈમ છે, એવું તો કંઈ છે નહીં લેટ થયા હોય એવું. 4:15 થયા છે એટલે મે બી કે પહોંચી જઈશું ટાઈમ, એવું કંઈ છે નહીં. મળીએ આપણે સીધા એસેમ્બલી પોઈન્ટ પર. આપણે મીટઅપ પોઈન્ટથી નીકળી ગયા છીએ. મીટઅપ પોઈન્ટ પર બધું માર્શલોએ બ્રીફ કરી દીધું છે. ટોટલ 5 માર્શલ છે આપણે આ રાઇડમાં. બધા એક લાસ્ટમાં રહેશે, એક સ્ટાર્ટિંગમાં રહેશે. બધા સાઇન સમજાવ્યા છે. આપણી ફર્સ્ટ રાઇડ છે એટલે એ પ્રમાણે આપણે સમજવું જોઈએ. ગ્રુપ રાઇડ આપણે કરતા નથી. ફર્સ્ટ રાઇડ મતલબ ગ્રુપ રાઇડની વાત છે. હવે લાઇનઅપ કરાવ્યું છે અને હવે મારી રાઇડ સ્ટાર્ટ થશે. તો મળીએ આપણે સીધા નેક્સ્ટ સ્ટોપ પર. 60 કિલોમીટર જેવું છે અહીંયાથી. તારાપુર પાસે છે હોટલ પરામાઉન્ટ. સીધા આપણે ત્યાં મળીએ. હેલો દોસ્તો, અમે પહોંચી ગયા છીએ ધ્રુવન બીચ. તો અત્યારે અમારે થોડોક રેસ્ટ કર્યો બધા રાઇડરોએ. હવે અહીંયાનો વ્યૂ છે એ તમને શેર કરું છું. બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. જો કે અત્યારે તો તડકો બહુ છે, ગરમી છે, એટલે પ્રિફર કરજો કે તડકામાં અને ગરમીમાં અહીંયા ના આવો. બાકી બેસવાની જગ્યા મસ્ત છે. અહીંયા મંદિર હતું, અહીંયા અમે લોકો બેઠા હતા અને મસ્ત જગ્યા છે. ફેન બેન બધું જ છે. એ લોકોએ સ્ટાર્ટ બી કરી આપ્યું હતું અને સારું છે. અને હું મારો એક્સપિરિયન્સ શેર કરું. ઓલ ઓવર બહુ મજા આવી ગ્રુપ રાઇડમાં અને બહુ જ બધી નવી નવી વસ્તુઓ શીખી છે. લોકો એમનો એક્સપિરિયન્સ શેર કર્યો છે અને ઘણા અનુભવી રાઇડરો બી આવ્યા છે. એ લોકો બી એમનો એક્સપિરિયન્સ શેર કર્યો છે અને ખૂબ મજા કરી છે. આ છે અહીંનો વ્યૂ. આ મંદિર છે જ્યાં અમે લોકો બેઠા હતા. બધી ડિસ્કશન કરી, 1 કલાક સુધી બેઠા, બધા શેર કર્યો એક્સપિરિયન્સ ક્યાં કેવું છે. અને આ છે આખું અમારું ગ્રુપ. અમે બાઇક ચલાવીને નીચે આવ્યા. બહુ ઓવરઓલ એક્સપિરિયન્સ જોરદાર હતો. ફૂલ ઓફ રોડિંગ, પછી પેલી બધું થોડુંક ઓફ રોડ કર્યું છે. એનો વિડીયો મૂકશું આપણે, પણ બતાવવા જેવો નથી રહ્યો. વિડીયો બહુ ખરાબ આવ્યો છે. ઓફ રોડિંગ આપણું કામ નથી, હજી શીખવું પડશે થોડું. કારણ કે બહુ જ ચીકણી માટી છે. દરિયો બીચ છે એટલે માટી તો ઓલવેઝ ચીકણી જ રહેવાની છે, પણ બહુ જોરદાર છે. પછી એક ભાઈ આપણી બાઇક લઈને ગયા, એનું બી ભમ થઈ ગયું. એ બતાવું હમણાં કયા ભાઈ હતા, એનું બી ભમ થઈ ગયું છે. બાકી તમે વ્યૂ જોવો અત્યારે, બરાબર છે. આ વ્યૂ છે ને આપણે લોકો નીચે આવ્યા છે, બધા બાઇકર્સો બેઠા છે. 2 બાઇકરો ગયા હતા ઓફરોડિંગમાં, ભમ કરીને આવ્યા છે. બતાવું છું કોણ હતું. એક આ બાઇક હતી જે ભમ થઈને આવી છે. આપણા માર્શલ સાહેબ ઓ માર્શલ અને આપણી બાઇક લઈને ગયા હતા આ ભાઈ. આમનું ભમ થઈ ગયું છે. અત્યારે પાણીની મજા લઈ રહ્યા છે. બાકી બાઇકની હાલત છે બહુ જ ચીકણી છે માટી.
આ સાહેબ ભમ થઈને આવ્યા છે બરાબર છે. હવે ગાડી સરખી કરી રહ્યા છે. પમ્પ થઈ ગયા હતા થોડોક સારું એવું હેવીમાં પમ્પ થઈ ગયું છે. બે ટાયરથી ના મેળ પડ્યો એટલે 4 ટાયર જાય છે. ફાટી બધું થઈ ગયું છે. પાણી પી લીધું છે. મસ્ત ફોટોગ્રાફી પતી ગઈ છે. હવે રાઈડ આઉટ કરી રહ્યા છીએ. હવે આપણે અમદાવાદ તરફ રિટર્ન ફરી રહ્યા છીએ. વાગ્યા 10:40 થઈ ગઈ છે. હવે બધા નીકળે તો સારું. ત્યારના આપણે તો વેઇટ કરી રહ્યા છીએ બધા નીકળે એનો. હવે લાગી રહ્યું છે ધીમે ધીમે નીકળશે. કેમ કે ગરમી બી બહુ છે, ડિહાઇડ્રેશન થઈ જાય એવું છે. અને પાણી તો પી લીધું છે અમે લોકોએ. હવે નીકળીએ છીએ. મળીએ આગળના ઓલ પર. હોલ્ડ કરવા ઊભા છીએ હોટલ દર્શન. આ છે કંઈક હોટલ દર્શન. અહીંયા આપણું ગ્રુપ ઊભું છે અને આપણી બાઇક છે અહીંયા પાર્ક છે. બાકી ઘણી બાઇકો ત્યાં પાર્ક છે. અમે અમદાવાદ પહોંચવા આવ્યા છીએ. આપણે સમજો ને ઘણું કવર કરી લીધું છે. અમદાવાદ તો હવે બહુ દૂર નહીં હોય, નજીકમાં જ છે અમદાવાદ તો. કારણ કે ઘણું કવર કરી લીધું છે આપણે. આ હાઈવે ઉપર જ છીએ. ધોળકાથી એક્ઝિટ લઈશું આપણે. આખું ગ્રુપ ત્યાં છે અને લગભગ 100 કિલોમીટર આજુબાજુ ખેંચી લીધી હશે બાઇક. 100 કિલોમીટર અપ. તો પછી બધાને બેસવામાં તકલીફ થવા માંડી એટલે ઊભી રાખી છે. જોઈએ ચલો અહીંયા શું કરીએ છીએ, ચા નાસ્તો કે પછી જમવાનું, પછી મળીએ આપણે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. 1:13 થઈ છે અને બાઇક પાર્ક કરી દીધી છે આપણે. હવે આપણે બપોર પછી છે ને વોશિંગ કરાવવી છે. ગાડીની હાલત જુઓ તમે. ઓફરોડિંગ જે કર્યું ને, જો ટાયર વાયર બધું પતી ગયું છે. હવે થોડો આરામ કરીને બપોર પછી આપણે જઈશું વોશિંગ માટે. તો બસ આજની રાઈડ હતી. બહુ જ મજા કરી. અને લાસ્ટમાં એક હોટલ દર્શન આપણે જે ઊભા રહ્યા હતા ત્યાંથી બધા પોતપોતાની રીતના ઘરે નીકળી ગયા. અને હવે મળીએ નેક્સ્ટ રાઈડમાં. ટિલ ધેન બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.